તો આ તરફ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકોટમાં ભાજપે શરૂ કરી દીધું છે ડેમેજ કંટ્રોલ। નારાજ પૂર્વ કોર્પોરેટરોને મનાવવા માટે ખુદ સાંસદ મેદાને। પુરુષોત્તમ રૂપાલાએ રાત્રે વોર્ડ નંબર 12 માં એક બેઠક યોજી નારાજ પૂર્વ કોર્પોરેટરો સાથે રૂપાલાએ બેઠક કરી। સુરેન્દ્રસિંહ વાડા અને નીતિન રામાણીને સાંસદે બાજુમાં બેસાડ્યા। ટિકિટ ન મળતા નીતિન રામાણીએ અગાઉ વિરોધ કર્યો હતો, ત્યારે હવે ડેમેજ કંટ્રોલની શરૂઆત કરવામાં આવી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, નારાજ પૂર્વ કોર્પોરેટરોને કયા રીતે મનાવવાના પ્રયાસો? સૌથી વધારે નારાજ વોર્ડ નંબર 13 ના જે કોર્પોરેટર નીતિન રામાણી છે, કમલમ ખાતે પહોંચ્યા હતા। તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કમલમ ખાતે તેમના કાર્યકર્તાઓએ ધાંધન ધમાલ પણ કરી હતી, પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી। હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા ગઈકાલે જોવા મળ્યા। તેમની સાથે સુરેન્દ્રસિંહ વાડા અને નીતિન રામાણી જે પૂર્વ કોર્પોરેટરો વોર્ડ નંબર 13 ના છે, ભાજપના આગેવાનો છે, પુરુષોત્તમભાઈ તેમને સમજાવટ કરતા જોવા મળ્યા। જે મોટા નેતાઓને જે નારાજ પૂર્વ કોર્પોરેટરો અથવા નારાજ જે ટિકિટ વાંચુઓ હતા, જેમને ટિકિટ મળી નહોતી, પ્રબળ દાવેદારો હતા, તેમના માટે હવે ધારાસભ્યો, સાંસદો, સંગઠનના મોટા હોદ્દેદારો, પૂર્વ આગેવાનો છે તે અત્યારે મેદાનમાં ઉતર્યા છે। પ્રદેશના આદેશ બાદ જે અનેક જગ્યાઓ પર અલગ અલગ વોર્ડની અંદર આ રીતે મોટા કદાવર નેતાઓ છે તે આવા નારાજ કોર્પોરેટરો અથવા તો પૂર્વ કોર્પોરેટરો જે છે તેમને મનામણા કરવા માટે પહોંચ્યા હતા અને ગઈકાલની સભામાં ખુદ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા છે તેમના દ્વારા બંને નેતાઓ નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાડા બંને નેતાઓને સમજાવટ કરી અને સભા સ્થળ સુધી પહોંચાડ્યા હતા। જી આભાર આપનો આ માહિતી માટે।